હાલો મારા કલેજા વાવણી કરવા. આપણે વાવણી થઈ ગઈ છે અને આજ વાવીએ હોવાઈ જાય એટલે આપણે સીધું ગિરનાર જવાનું. સુધાગડી તમને વાવણી કરે નહીં બતાવું લાઈવ વિડીયો. જો આપણે એકાદે 2 ટ્રેક્ટર કીધા, ઓલે હેઠે પડ્યું ટ્રેક્ટર એ હાલતું નથી અને આયે બેસતું નથી. જોઉં તમે આમાં ક્યાંય અટતું નથી ભાઈ. રોડ જેવું થઈ ગયું, તરિયા જેવું. જો એટલો માથે વજન દીધો 60 કિલો તો એ બેસતું નથી હજી. મેં અમારી તો ક્યાંય અટતું જ નથી. જો જો હવે ધીરે ધીરે ચાલુ કર્યું છે અને વરસાદ જો માથે જ છે. હો જોઈ લેજો ને આ વરસાદમાં આપણે નારળી પડી ગઈ ને ત્રોપા આવવાનું ચાલુ જ થયું હતું. આ 10 વર્ષની નારળી છે, દેશી અડબાવ. અમને કીધું હતું કે લોટણી છે પણ લોટણી નથી. આ માંગરોળ, આપણે માંગરોળ શેરિયા જ લેવા જાય ને એટલે આપણે ગમે તો નારળી નાખી દે. એટલે તમારે ખાસ કરીને ખાતરી પર નારળ લેવાના. જો આ બધાય દેશી ગાલી દીધા, બધા અડબાવ. આ 10 વર્ષની નારળી થઈ, કંઈ થયું નથી ને. માન તૈયારી થઈ હતી ને પોટી આવી. જો આ બધી પોટી છે. આ પોટી આવીને ત્યાં નારળી અહીંથી મૂંડો આવ્યો ને તે હળી ગઈ. એવું એટલે મારા કરે જાવ બધા લેવી ધ્યાન રાખજો. ખાતરી બંધ નારળી લેજો.